હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણા ફરી એક નવા વિડીયોમાં। આજે તમારા માટે સિટીના એકદમ પ્રાઇમ એરિયામાં આહિર ચોકથી તદ્દન નજીક ન્યૂ સર્વોદય સોસાયટી શેરી નંબર 4 માં જે આખી ગેટ પેક સોસાયટી છે, સરસ મજાનો એક રીસેલમાં બંગલો લઈને આવ્યો છું। 60, 70 ને 80 વારના આવે નાના નાના ટેનામેન્ટ લેવાનું મૂકી દો, સીધો જ 125 વાર 125 વારનો લક્ઝરિયસ અને ફૂલ ફર્નિચર સાથેનો બંગલો તમારા માટે લઈને આવ્યો છું। જે કંઈક આ રહ્યો। હવે તો મેં તમને જે રીતે બતાવ્યું કે આ છે આપણા આજના બંગલોનું એલિવેશન, ખૂબ જ સરસ મજાનું લાગે છે બહારથી, અને રીસેલ છે, થોડોક જૂનો છે પણ મેન્ટેન તમે જોઈ શકો છો। અંદર પણ હું બતાવવાનો છું। તમારા 2 વ્હીલર તો ખાલી બારે જ પાર્ક થઈ જશે એટલો તો અહીંયા તમને બારે એરિયા જોવા મળે છે। 16.5 નું ફ્રન્ટ તમને અહીંયા જોવા મળી જશે। આખે આખું તમે જોઈ શકો છો, આપણે 16.5 નું અહીંયા ફ્રન્ટ છે। હવે અંદર આવી જાઓ। અંદર તમારી ફૂલ આખી કાર પાર્ક થઈ જાય ને એવડું તમને આ બાજુ પાર્કિંગ જોવા મળે છે। અહીંયા એક્ઝેક્ટ તમારી કાર પાર્ક થઈ જાય તો પણ તમને આવડું મોટું ફળિયું વાપરવા મળે છે। ઉપર આ રીતે તમે પણ નવા પતરા કે નખાવી શકો છો, જેથી અહીંયા તમારે છાયોડી થઈ જાય, આખું એરિયા તમને પાર્કિંગ તરીકે વાપરવા મળે છે। અને આ છે આપણો પાર્કિંગ એરિયા। હવે આપણે અંદર જઈએ। મેઇન ગેટ થી એન્ટર, આમ સરસ મજા અત્યારના તમે એક ને એક પ્રોજેક્ટ આપણે જે રો હાઉસ જોઈ થાકી ગયા હોય ને તો આ ઘરનો વિડીયો જોજો, તમને ખૂબ જ ગમશે। જૂની ડિઝાઇનમાં બનાવેલું છે પણ ખૂબ વેલ મેન્ટેન છે। એક 125 વારમાં એક સારી પ્રાઇસમાં ઓફર કરી છે ફૂલ ફર્નિચર સાથે, એટલે જ તમારા માટે આ વિડીયો લઈ આવ્યો હતો। એન્ટર થાવ એટલે તમને આ રીતે કંઈક લિવિંગ એરિયા જોવા મળે છે, જ્યાં આ રીતે સરસ મજાનું સી શેપમાં સોફાનું આયોજન જોવા મળે છે। આ સોફા તમને આમને આમ જ અહીંયા મળવાના છે। પાછળની બાજુની વોલ તમે જોઈ શકો છો, આખી વોલપેપરથી કવર્ડ રાખવામાં આવેલી છે। અને બાકી કંઈક આ ઓલ ઓવર આપણા આજના લિવિંગ રૂમનો વ્યૂ આવો જનરેટ થાય છે। વેન્ટિલેશન માટે આ રહી આપણે જે જૂની સ્ટાઇલની વિન્ડો જોવા મળે છે। હું તમને કહી દઉં, થોડું ઘણું રિનોવેશનની સાથે તમે આ બંગલોને એકદમ લક્ઝુરિયસ ફીલ અપાવી શકો છો। જાજો એવો કોઈ ખર્ચો નથી। સામેની બાજુ એક જે ટીવી યુનિટ આ રીતે બનાવેલું છે, થોડું ઘણું ફર્નિચર કરી આને પણ તમે મોડિફાઈ કરી શકો છો। સરાઉન્ડ સાઉન્ડની સિસ્ટમ તો ઓલરેડી મૂકેલી જ છે, જે તમને કદાચ દેખાતી જ હશે, એ પણ તમને આમાં મળવાની જઈ રહી છે। તો લિવિંગ રૂમ અહીંયા પૂરો થાય છે। ખૂબ જ સારી એવી સ્પેસમાં લિવિંગ રૂમ તમને જોવા મળે છે। ત્યારબાદ આ સીડી ફર્સ્ટ ફ્લોરનો તમને અહીંયાથી એક્સેસ આપે છે, પરંતુ તેની બાજુમાં અહીંયા તમે આવો સ્પેસિફિક ડાઇનિંગ એરિયા, બરોબર, સ્પેસિફિક ડાઇનિંગ એરિયા તમને આ પ્રોજેક્ટમાં જોવા મળે છે। આ રીતનો ડાઇનિંગ ટેબલ મૂકેલો જ છે, ઓલરેડી 3 ને 3 6 સીટ તો મૂકેલી છે, હજી 1 થી 2 સીટ અહીંયા આવી જાય એટલે 8 સીટરનો ડાઇનિંગ એરિયા તમને અહીંયા જોવા મળે છે। એ પણ કિચનથી એકદમ નજીક આપવામાં આવેલો છે। અને આ રહ્યું તમારું સેપરેટેડ પ્રાઇવેટ કિચન, જે આખું એલ શેપમાં છે, ફર્નિચર સાથે છે, ઉપર પણ ફર્નિચર છે, ગેસ લાઇન આ રહી, અને સ્પેસ તમે કિચનની જોઈ શકો છો કે આ એરિયા અહીંયા છે। આ બાજુ છે તમારો યુટિલિટી એરિયા પણ આપેલો છે, કે જ્યાં તમને આટલું બધું ફર્નિચર ઇનબિલ્ડ જોવા મળે છે। ફ્રીજ અહીંયા પ્લેસ કરેલું છે, અને વોશયાર્ડ એરિયા એકવાર જોઈ લ્યો। આ બાજુ કિચનમાંથી જ આપણે વોશયાર્ડ એરિયાનો એક્સેસ મળે છે, અને આવડી મોટી સાઇઝનો વોશયાર્ડ એરિયા તો તમે ક્યાંય નહીં જોયો। એ રીતનો આખો વોશયાર્ડ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે। અહીંયા નાનું મોટું થોડું ઘણું કામ કરાવીને તમે આ એરિયા પણ સારો કરી શકો છો। અને આ રહ્યું તમારું વોશિંગ મશીન માટેનો પોઈન્ટ, જેમાં ઓલરેડી વોશિંગ મશીન અંદર આપેલું જ છે, અને અહીંયા પણ તમને એક યુટિલિટી સ્ટોરેજ એરિયા જોવા મળી જશે। તો આ બધી વસ્તુનું ધ્યાન પણ આપણે જ્યારે આ બંગલો બનાવવામાં આવ્યો ત્યારનું રાખવામાં આવેલું છે। અને આખો વોશયાર્ડ એરિયા તમને જોવા મળે છે, અંડર વોટર ટેન્ક, બોર, બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે। હવે મારી જોડે અંદર આવતા રહ્યો। કિચનમાંથી જે વોશયાર્ડ એરિયાનો તમને એક્સેસ જોવા મળે છે, પ્લસમાં આની અંદર પણ તમને એક અટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલું છે, જે પણ હું તમને બતાવી દઈશ। આ રહ્યું, આપણે અહીંયાથી પણ એક અટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલું છે। ધેન હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એક સરસ મજાનો માસ્ટર બેડ ડિઝાઇન કરવામાં આવેલો છે, એ પણ ખૂબ જ પ્રાઇવેસી સાથે તમે જોઈ શકો છો। આ જે પેસેજ જે કિચન આપણી સાઈડમાં છે, ત્યારબાદ હું અંદર આવી રહ્યો છું, આખો ફોયર એરિયા, ત્યારબાદ આપણો અહીંયા એક રૂમ ડિઝાઇન કરીને આપવામાં આવેલો છે। આ રૂમમાં તમને કોઈ બેડ નથી અત્યારે મળવાનો, બરોબર, પણ આ રીતની આખી રૂમની સાઇઝ છે, આ રીતનું એનું ફર્નિચર છે, અને ગ્રાઉન્ડ ફ્લોરનો રૂમ છે એટલે એઝ અ પેરેન્ટ રૂમ તરીકે અહીંયા ડિઝાઇન કરવામાં આવેલો છે, જેનું અટેચ ટોયલેટ બાથરૂમ તમે અહીંયા જોઈ શકો છો। બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે તમને એનું અટેચ ટોયલેટ બાથરૂમ આ સાઇઝમાં કંઈક અહીંયા જોવા મળી જશે। આપણે જે નહીં કહેતા ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એ રીતનો જ કંઈક આપણો આજનો પ્રોજેક્ટ છે। 125 વાર ઓફર કરે છે, અને ખૂબ જ એવી જગ્યાનો સારો ઉપયોગ કરવામાં આવેલો છે। ઉપર સરસ મજાના 2 માસ્ટર બેડરૂમ બધા ફર્નિચર સાથે આવતા રહ્યો। અહીંયા છે ને ફર્સ્ટ ફ્લોર ઉપર પણ તમારી ઘણી બધી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય એમ છે। સીડી રૂમથી તમે પહેલા આ બાજુ આવો તો તમને એમ થાય કે લે સીધો રૂમ શરૂ થઈ ગયો, બટ ના, આ રૂમ નથી,
આ પેસેજ એરિયા છે જ્યાં તમે તમારા બાળકો માટે અહીંયા બાજુ સ્ટડી રૂમ એ ડિઝાઇન કરી શકો છો. પ્લસમાં તમારા ભગવાનના ઘર માટે આ આખો એરિયા પૂજા રૂમ તરીકે ડિઝાઇન કરવામાં આવેલો છે, જ્યાં આવડું મોટું મંદિર ઓલરેડી પ્લેસ કરવામાં આવેલું છે, જેને તમે તમારી રીતે ગોઠવી શકો છો. ત્યારબાદ આપણે બેક સાઈડના રૂમમાં જઈએ તો એક ફૂલ સાઇઝમાં તમે અહીંયા જોઈ શકો છો રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે. વેન્ટિલેશન માટે એક અહીંયા ને અહીંયા વિન્ડો છે. બેડ ઓલરેડી પ્લેસ્ડ છે. આ બાજુ તમને આખે આખો વોર્ડરોબનો એરિયો અને આ બાજુ તમારું ડ્રેસિંગ ટેબલ ડિઝાઇન કરીને આપવામાં આવેલું છે. હવે વાત રહી તો કે આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ આ દરવાજાની પાછળ છે, તો એક નજર એના ઉપર તમે મારી લો તો સરસ મજાનું આખે આખું આપણે કહીને તો પ્રાઇવેટ અટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા જોવા મળે છે. તો એ આપણો સેકન્ડ રૂમ હતો. હવે 3 BHK ના આપણા આજના પ્રોજેક્ટમાં સામેની બાજુનો થર્ડ માસ્ટર બેડરૂમ. એકવાર તમે સાઇઝ જો કે આ એક આહિર ચોક, જે મેં તમને કીધું આહિર ચોકથી તદ્દન નજીક ન્યૂ સર્વોદય સોસાયટીમાં શેરી નંબર 4 માં આપણો આ પ્રોજેક્ટ આવેલો છે. અને આ જૂના બાંધકામમાં પણ તમે જોઈ શકો છો કે આવડી મોટી સાઇઝનો તમને રૂમ જોવા મળે છે. પ્લસમાં આખે આખી તમે ફૂલ વિન્ડો એકવાર કર્ટન હટાવી દઉં તો તમે જોઈ શકો છો તમને એક ફૂલ સાઇઝમાં બાલ્કની જોવા મળે છે. અને અહીંયાથી જો તમને સોસાયટીનો વ્યૂ આપી દઉં કે 11 થી 12 જ મોટા મોટા બંગલોઝ કે તમને જોવા મળે છે. ગેટ પેક આખી શેરી છે, તમે જોઈ શકો છો એ રીતનું કંઈક ડિઝાઇન કરવામાં આવેલું છે. અને સામેની બાજુ આ રહ્યો તમારું ડ્રેસિંગ એરિયા અને આ રહ્યો આખે આખી વોલ તમારે વોર્ડરોબ એરિયા માટેની છે. અને આનું અટેચ ટોયલેટ પણ તમને રૂમમાં જ જોવા મળી જશે. આ રહ્યું અટેચ ટોયલેટ બાથરૂમ. તો સરસ મજાનો 125 વારનો 3 BHK રીસેલ બંગલો ફૂલ ફર્નિચર સાથે, મતલબ જેટલી પણ વસ્તુ દેખાડવામાં આવેલી છે ને બધી તમને આપવામાં આવશે આ જ પ્રાઇસ રેન્જમાં. પ્રાઇસ જાણવા માટે નીચે આપેલ નંબર પર અમારો કોન્ટેક્ટ કરો. એડ્રેસની માહિતી આપી દીધી છે. વધુ જાણવા માટે એના માટે પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો જલ્દીથી જલ્દી આ પ્રોજેક્ટની વિઝિટ લ્યો. અને આપણે સોરઠિયાવાડીથી આમ જાઓ તો તદ્દન શેઠિયા સ્કૂલની સામેની બાજુનો રોડ આહિર ચોકથી બધે જાણીતા જશો. અને ગેટ પેક સોસાયટીમાં આવો સરસ પ્રોજેક્ટ કાર પાર્કિંગ સાથેનું ઘર આવા એરિયામાં બહુ રેર જ જોવા મળે છે. તો પ્રાઇસની ને વધુ ડિટેલ માટે અમારો કોન્ટેક્ટ કરો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. આપણા તમામ ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુક પેજને પણ ફોલો જરૂરથી કરી લેજો. હું તમારા માટે આવા નવા રેગ્યુલર અપડેટ પ્રોપર્ટીના વિડીયોઝ લઈ આવતો રહીશ. ધન્યવાદ.